લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 13ના ઉમેદવારો દ્વારા આજે લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। આ લોકસંપર્ક અભિયાનમાં ઉમેદવારો તરીકે ગીતાબેન મકવાણા, નિધિબેન પટેલ, ગોપાલભાઈ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ ઠાકોર હાજર રહ્યા હતા। તારીખ 15મી એપ્રિલ 2026ના રોજ સવારના 8 કલાકે રાધાવલ્લભ મંદિર બકરાવાડીથી ફેરણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ફેરણીનો માર્ગ રાધાવલ્લભ મંદિરથી શરૂ થઈ કૃષ્ણ ભવન, શાલિગ્રામ એપાર્ટમેન્ટ, બગલામુખી મંદિર, માળી મોહલ્લો, કંસારાવાડી થઈને જયરત્ન 4 રસ્તા, કૃષ્ણા ટાવર, મંગલવાડી, સન કોમ્પ્લેક્સ, ઉપવન સોસાયટી અને ગાયકવાડ કોલોની સુધી વિસ્તર્યો હતો। ફેરણી દરમિયાન ઉમેદવારોને સ્થાનિક મતદારો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। લોકોનો ઉત્સાહ અને સમર્થન જોતા ભાજપના ઉમેદવારોએ વોર્ડ નંબર 13માં પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે પ્રચારનો દિવસ 4 છે અને અમે લોકો અહીંયા માળી મોહલ્લા અને આપણે આશીર્વાદ લઈ રહ્યા છે રાધાવલ્લભ મંદિરથી અને આપણે એન્ડ કરીશું અને સમાપ્ત કરીશું આખા જે આપણા કંસારવાડી છે, પછી આપણા જે જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા છે, એ બધા જ અત્યારે વિસ્તારો છે, એ વિસ્તારોમાં જઈને અમે લોકો નોંધ લઈને એ લોકોને પૂછી રહ્યા છે કે પહેલાં કામ થયું છે, એ લોકો ખુશ છે, એટલા માટે પૂછી રહ્યા છે કે હજુ કંઈ બી અગર અધૂરું કામ હોય તો અમને જણાવજો, એ નોંધ લઈને આગળ અમે વધીશું। વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમજ અમે વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ સંગઠનની ટીમ આજે સતત ચોથા ઉમેદવારી ડિક્લેર થયા બાદ આજે સતત ચોથા દિવસે ફેરણીની શરૂઆત કરી છે। લોકોનો ભારે આવકાર મળ્યો ઠેર ઠેર। લોકોએ આ વખતે મન બનાવી લીધું કે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે। છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું એક કમળ ઓછું આવે છે। આ વખતે લોકોનો આશીર્વાદ અમને મળી રહ્યો છે કે આ વખતે 100% વિશ્વાસ વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે ચારે ચાર। આજે અમે આંબેડકર ચોકથી જે અધૂરી ફેરણી હતી એની શરૂઆત કરીને જયરત્ન બિલ્ડિંગથી આગળ અમારી ફેરણીની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એવા અમારા શૈલેન્દ્રસિંહ ઠાકોર, નિધિબેન પટેલ અને આ ગીતાબેન મકવાણા અને હું પોતે ગોપાલભાઈ ગોહિલ, અમારું અત્યારે એક જ સંકલ્પ છે કે વોર્ડ નંબર 13માં 4 કમળ આવે અને અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના આખો પરિવાર અને આખી ટીમ છે એવી કે જે લોકોનો પણ એક જ સંકલ્પ છે કે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલે। આજે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર તરીકે અમારું નામ જાહેર કર્યું છે અને અમે 4 પેનલ જેમ ગોપાલભાઈ છે, શૈલુભાઈ છે, નિધિબેન અને હું પોતે ગીતા મકવાણા, ઉમેશભાઈ મકવાણા, અમે 4 જણ ફેરણી માટે આજે ચોથો દિવસ છે અમારો અને બકરાવાડીથી આંબેડકર ચોકથી લઈને અત્યારે શાલિગ્રામ એપાર્ટમેન્ટ અમે ઊભા છે અત્યારે અને અમારા ફેરણીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે। તો અમને પણ જો કે ભારતીય જનતા પાર્ટી એટલે નરેન્દ્ર મોદી સાહેબને તો સૌ કોઈ ઓળખે છે, પણ જે વિસ્તારમાં અમને લોકોને જે નથી ઓળખતા અને અમે જેમને નથી ઓળખતા એ લોકોને ડોર ટુ ડોર ઓળખવા માટે, જનતાનો સંપર્ક સાધવા માટે અને એ લોકોના શું સમસ્યા છે એની પણ અમે નોંધણી કરી રહ્યા છીએ અત્યારે અને એ સર્વનો જનતાનો સેવા એ સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ।